સુરત એસએમસી આરોગ્ય વિભાગની તપાસ। શ્રાવણ મહિનાને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ જે છે કરવામાં આવ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા। આપને જણાવી દઈએ, શ્રાવણ માસ ચાલી રહ્યું છે। શ્રાવણ માસને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ। જુદા જુદા ફરાળી વેચાણ કરતી જગ્યાએ હાથ ધરાયું સરપ્રાઇઝ ચેકિંગ। પાલિકાની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી છે। ચેકિંગ કહી શકાય, ત્યાં નમૂના જે છે લેવામાં આવ્યા છે, સેમ્પલ લેવામાં આવ્યા છે। ફરાળી લોટ સહિત જુદા જુદા મસાલાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે। સેમ્પલોને લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને આગળની તપાસ હાથ ધરવામાં આવશે। આજરોજ શ્રાવણ મહિનામાં બધા ફરાળી વસ્તુઓ ખાતા હોય છે, તો સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં જે ફરાળી વસ્તુઓ વેચતા હોય, જેમ કે ફરાળી લોટ છે બધા, તેમને ત્યાંથી આજે નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજગરાનો લોટ, મોરિયો, સિંગોડાનો લોટ, જે બધું ફરાળમાં ખવાતું હોય તે વાનગીઓના આજે નમૂના લેવામાં આવશે। નમૂના લીધા બાદ રિપોર્ટ ક્યારે આવશે? રિપોર્ટ આમ તો 14 દિવસમાં હોય છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના નિયમ પ્રમાણે, પણ જેમ બને એમ જલ્દી રિપોર્ટ આપશે। શું કાર્યવાહી કરવામાં આવશે? જો ધારાધોરણ મુજબ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના ધારાધોરણ મુજબના નહીં મળે તો તેમના પર ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે કામગીરી કરવામાં આવશે।